જીસેટ ની જે નવેમ્બરમાં એક્ઝામ આવવાની છે એની આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ. હું તમારું પેપર 1 અને પેપર 2 બંને લઉં છું. પેપર 2 માં એજ્યુકેશન લઉં છું અને પેપર 1 માં ઓલરેડી એક આપણે સિરીઝ કમ્પ્લીટ કરી છે, ધેટ ઇઝ યોર ડેલી ડોઝ સિરીઝ. એમાં એક ક્વેશ્ચનમાં આપણે 4 કોન્સેપ્ટ ક્લિયર કર્યા હતા અને એમાં જે ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા હતા ધેટ ઓલ આર અબાઉટ યોર જીસેટ એક્ઝામિનેશન. આપણા પીવાયક્યુઝ હતા જીસેટ એક્ઝામિનેશન પૂછાયેલા. ઓકે, હવે આ જે છે ધેટ ઇઝ રિવિઝન ક્લાસીસ ફોર પેપર 1. એમાં દરેકે દરેક યુનિટ આપણે કરશું. ઓકે, હવે ઓલરેડી યુનિટ 1 કમ્પ્લીટ થઈ ગયું છે, ધેટ ઇઝ અ ટીચિંગ એપ્ટિટ્યુડ. એના 5 ક્લાસીસ મેં કરી લીધા છે, અપલોડ કર્યા છે. તમે જોયા ના હોય તો જોઈ લેજો. એમાં પીવાયક્યુઝ છે 18, 19 ના અને 21, 22 ના એ લીધા છે. એ ઉપરાંત યુજીસી નેટના ક્વેશ્ચન્સ પણ મેં લીધા છે. હવે સેમ વે આપણે દરેકે દરેક યુનિટમાં આ જ પેટર્ન ફોલો કરશું. હવે જે 6 ક્લાસ છે એ રિસર્ચ એપ્ટિટ્યુડનો પહેલો ક્લાસ હતો. ઓકે, એમાં 18 અને 19 ના પીવાયક્યુઝ ઓલરેડી કમ્પ્લીટ કરાવી લીધા છે. આજે આપણે લેશું એ હશે 2021 અને 2022 ના પ્રીવિયસ ના ક્વેશ્ચન્સ. કયા યુનિટના? ધેટ ઇઝ યોર રિસર્ચ એપ્ટિટ્યુડ. ઓકે, તો ચલો ક્લાસ શરૂ કરશું. પહેલો ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાય વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેપ્સ આર કેરીડ આઉટ ફોર કોન્સ્ટન્ટ કમ્પેરિઝન ઇન ગ્રાઉન્ડેડ થિયોરી રિસર્ચ. ભૂમિગત સિદ્ધાંતના સંશોધનમાં સતત તુલના માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે તે ઓળખો. 4 ઓપ્શન્સ આપેલા છે. હવે હું 4 ઓપ્શન્સ નથી વાંચતી બીકોઝ અનનેસેસરી ટાઈમ બગડશે. ઓકે, હવે આ જે છે ધેટ ઇઝ અ ફેક્ચ્યુઅલ નોલેજ. ઓકે, આમાં કઈ બીજી કોઈ વસ્તુ ના આવે. જે તમે થિયરી વાંચ્યું તેના જે સ્ટેપ્સ છે તમારે યાદ રાખવા જ પડશે. અને કયા આવશે તો એ છે ઓપ્શન એ, ડેટા કલેક્શન, નોટ ટેકિંગ, કોડિંગ એન્ડ મેમોઇંગ. ઓકે, આ જે 4 સ્ટેપ છે, ડેટાનો સંગ્રહ, નોટ લેવાનું, કોડિંગ કરવાનું, એનું મેમો કરવાના. હવે ગ્રાઉન્ડેડ થિયરી છે એ ક્વોલિટેટિવ રિસર્ચ છે, એટલે કે ગુણાત્મક સંશોધન છે. એટલે તમે જે ડેટા કલેક્ટ કરશો એની નોટ્સ લેવી પડશે અને એનું પછી કોડિંગ કરીને એનું મેમોઇંગ કરવું પડશે. હવે આ 4 સ્ટેપ્સ છે શું એ આપણે ડિટેલમાં સમજી લેશું એટલે તમને યાદ જલ્દીથી રહી જાય. આ એનો કરેક્ટ આન્સર છે. હવે આપણે જોઈ લઈએ કે 4 વસ્તુ શું છે. હવે 4 ફેઝ કયા છે આપણે ઇન ડિટેલ સમજી લઈએ તો આ તમને સ્ટેપ્સ ગોખવા ના પડે. પેલું છે ડેટા કલેક્શન, નોટ ટેકિંગ, કોડિંગ એન્ડ મેમોઇંગ. હવે જે ડેટા કલેક્શન એટલે કે ડેટાનું એકત્રીકરણ. મોટે ભાગે ડેટાનું એકત્રીકરણ કઈ રીતે થશે તો ઇન્ટરવ્યુ દ્વારા થશે, ઓબ્ઝર્વેશન દ્વારા થશે, વાતચીત એટલે કે કન્વર્ઝેશન દ્વારા થશે. કારણ કે આ એક ટાઈપની ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક સંશોધન છે. ઓકે, હવે આ તબક્કો થઈ જાય ત્યારે એના પછી નેક્સ્ટ તબક્કો કયો આવશે તો તમારે નોટ ટેકિંગ નો આવશે. હવે જ્યારે તમે ઇન્ટરવ્યુ લ્યો છો કોઈનો પણ ત્યારે એ સમય દરમિયાન તમે જે મુદ્દાઓ નોંધો છો ને એ તમારો નોટ ટેકિંગ ના ફેઝમાં આવશે. ઓકે, હવે એ જે નોટ ટેકિંગ થઈ ગયા પછી આપણે જે થર્ડ ફેઝ આવે છે ધેટ ઇઝ યોર કોડિંગ ફેઝ. હવે આપણે જે વસ્તુઓ નોંધીએ છીએ ને એને આપણને કોડ કરતા આવશે. આ જે કોડિંગ કરશું ત્યારે અમુક સૈદ્ધાંતિક દરખાસ્તો જે છે એ આપણી સમક્ષ આવશે. ઓકે, જે આપણને આગળ જતા રિસર્ચમાં હેલ્પફુલ થશે. એના પછીનો લાસ્ટ જે ફોર્થ તબક્કો છે ધેટ ઇઝ યોર મેમોઇંગ. મેમોઇંગ ની પ્રક્રિયા શું છે તો which researcher write running notes bearing on each concept being identified. હવે આ જે આખી પ્રોસેસ દરમિયાન જે કોન્સેપ્ટ એને સામે આવ્યા એના વિશે રનિંગ નોટ્સ લખશે. હવે કોન્સેપ્ટ હોય છે એ ઓલવેઝ થિયોરિટિકલ હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ વ્યક્તિ પર ગ્રાઉન્ડેડ રિસર્ચ કરો છો, કોઈ વસ્તુ પર ગ્રાઉન્ડેડ રિસર્ચ કરો છો તે એ જ્યારે ઇન્ટરવ્યુ દરમિયાન જે તમે જેના પોઈન્ટ્સ નોંધ્યા, ઓકે, એ દરેક પોઈન્ટ્સ થિયોરિટિકલ રિસર્ચના બેઝ પર એ તમે મેમોઇંગમાં લખશો. ઓકે, તો આ જે 4 પોઈન્ટ થયા ધેટ ઇઝ ડેટા કલેક્શન, નોટ ટેકિંગ, કોડિંગ અને લાસ્ટ જે એનો ફેઝ થશે એ થશે મેમોઇંગ. એ યાદ રાખજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ એનો લઈ લઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે એ જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોમન in all true experimental and quasi experimental designs. સાચી પ્રાયોગિક યોજના અને આંશિક પ્રાયોગિક યોજનામાં આમાંથી કયું સામાન્ય છે? બંને વચ્ચે કોમન શું છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓપ્શન છે ધેટ ઇઝ યોર કંટ્રોલ ગ્રુપ એટલે કે નિયંત્રિત જૂથ. સેકન્ડ છે રેન્ડમાઇઝેશન એટલે કે યાદચ્છિકીકરણ. થર્ડ છે પ્રી ટેસ્ટિંગ એન્ડ પોસ્ટ ટેસ્ટિંગ એટલે કે પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી. અને લાસ્ટ છે ધેટ ઇઝ યોર પ્રી ટેસ્ટિંગ એટલે કે પૂર્વ કસોટી. જેનો સાચો આન્સર છે એ છે કંટ્રોલ ગ્રુપ. ટ્રુ એક્સપેરિમેન્ટલ અને ક્વાસી એક્સપેરિમેન્ટલ બંનેમાં કંટ્રોલ ગ્રુપ તો હોય જ છે. બે ગ્રુપ હોય છે. એક હોય છે તમારું ટ્રીટમેન્ટ ગ્રુપ. ઓકે, ટ્રીટમેન્ટ ગ્રુપ અને બીજું હોય છે કંટ્રોલ ગ્રુપ.
ટ્રીટમેન્ટ ગ્રુપ એ ગ્રુપ હોય છે જેના પર તમે ટ્રીટમેન્ટ આપો છો, આપણે કોઈ પણ એના પર આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ, એ આપણું એક ટ્રીટમેન્ટ ગ્રુપ કહેવાય છે. અને કંટ્રોલ ગ્રુપ એ આપણું અંડર કંટ્રોલ સિચ્યુએશન હોય છે, એના પર આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ કે કોઈ પણ માવજત આપતા નથી. તો એ બંનેમાં હોય છે કંટ્રોલ ગ્રુપ, ત્યારે જ આપણે એક્સપેરિમેન્ટલ મેથડ આપણે વાપરી શકીએ જ્યારે કંટ્રોલ ગ્રુપ હશે ત્યારે જ. હવે રેન્ડમાઇઝેશન થાય છે પણ દરેક વખતે રેન્ડમાઇઝેશન કરવું શક્ય નથી બનતું, એટલે આ ના આવે. પ્રી ટેસ્ટિંગ અને પોસ્ટ ટેસ્ટિંગ થાય છે પણ ઘણી બધી એવી હોય છે એમાં ઓનલી પોસ્ટ ટેસ્ટિંગ થતું હોય છે, એટલે આ બંને કોમન નથી. એવરી ટાઈમ પ્રી ટેસ્ટિંગ પોસ્ટ ટેસ્ટિંગ થતું હોય છે, સોરી, એવું જરૂરી નથી. એન્ડ લાસ્ટ છે પ્રી ટેસ્ટિંગ. પ્રી ટેસ્ટિંગ ખાલી તો થાય જ નહીં, બીકોઝ જો તમે પ્રી ટેસ્ટ કરી લ્યો તો પછી એક્સપેરિમેન્ટ પછી તમને શું રિઝલ્ટ મળ્યું એ જોવા માટે તમારે એક પોસ્ટ ટેસ્ટ તો કરવી જ પડે. ઓકે, ધેર આર ચાન્સીસ કે તમે ખાલી પોસ્ટ ટેસ્ટિંગ કરો પણ ઓનલી પ્રી ટેસ્ટિંગ થાય એવું શક્ય નથી. તો આનો જે સાચો આન્સર છે ધેટ વિલ બી ઓપ્શન એ. ઓકે, હવે થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. હવેનો જે ક્વેશ્ચન છે, which of the following is most applicable to split half method of finding reliability? નીચેનામાંથી કયું સહસંબંધ શોધતી સ્પ્લિટ હાફ મેથડ માટે સૌથી વધારે ઉપયુક્ત છે? ઓપ્શન એ છે ઇટ શોઝ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ ધ ટેસ્ટ, એટલે કે કસોટીની આંતરિક સાતત્યતા દર્શાવે છે. ઓપ્શન બી છે ઇટ શોઝ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ હાફ ઓફ ધ ટેસ્ટ. ઓકે, એ આંતરિક સાતત્યતા છે અડધી કસોટીમાં જ દર્શાવે છે. ઓપ્શન સી શું છે? ઇટ કેન યુઝ ફોર ટેસ્ટિંગ it can be used for test having both subjective and objective type of questions. આ વસ્તુલક્ષી અને વિષયલક્ષી બંને પરીક્ષણમાં વપરાય છે. ડી છે it can be used for a test with any number of items. ઓકે, ગમે તેટલી સંખ્યાની કલમો એની માટે એનો પરીક્ષણનો ઉપયોગ થઈ જાય છે. સી, આ જે છે ધીસ ઓલ આર સેકન્ડરી થિંગ. પહેલી જે મેઇન જરૂરિયાત શું છે સ્પ્લિટ હાફ મેથડની, જો હું તમને સ્પ્લિટ હાફ મેથડ સમજાવું તો તમે એક આખી કોઈક એક પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે, તમે બાળકોને આપો છો. ઓકે, ક્વેશ્ચન પેપર છે. હવે એમાં તમે બે લેસન્સ ઇન્ક્લુડ કર્યા છે, લેસન નંબર 1 અને લેસન નંબર 2. હવે એના ધારો કે 6 ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કર્યા 1 2 3 4 5 અને 6. હવે તમે માની લો કે આ જે તમે છે તમે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ એટલે કે લોંગ ક્વેશ્ચન ટાઈપના કર્યા છે અને નીચેના છે બધા ઓબ્જેક્ટિવ ટાઈપના કર્યા છે, એટલે કે એમસીક્યુઝ ખાલી જગ્યા એ ટાઈપનું છે. હવે જ્યારે તમે એને સ્પ્લિટ હાફ કરશો, એને તમે અડધું કરશો, હવે જો તમે ક્વેશ્ચન 1 થી 3 ને અલગ પાડી અને બીજો જે પાર્ટ છે આ પાર્ટ એ કરો અને આને પાર્ટ બી કરી દો, તમે કહો કે આને સ્પ્લિટ કરી નાખ્યું છે, તો ધીસ ઇઝ કન્સિડરિંગ રોંગ એઝ અ સ્પ્લિટ હાફ મેથડ. આને સાચું ન ગણાય. હવે જો તમે સ્પ્લિટ કરો તો એવી કન્ડિશનમાં તમે સ્પ્લિટ કરવું પડે, એને છૂટું પાડવું પડે, એના બે ભાગ કરવા પડે કે જો બંને ભાગમાં વસ્તુલક્ષી એટલે કે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય એ પાર્ટમાં તો બી માં પણ હોવા જોઈએ. જો એ પાર્ટમાં ઓબ્જેક્ટિવ્સ હોય તો બી માં પણ એટલા ને એટલા માર્ક્સના અને બંને લેસનમાંથી ઇક્વલી બંને પાર્ટમાં હોવા જરૂરી છે. ધારો કે તમે અહીંયા લેસન નંબર 1 ના 10 માર્ક્સના અહીંયા ક્વેશ્ચન લ્યો તમે લેસન નંબર 1 ના, તો અહીંયા પણ લેસન નંબર 1 ના 10 માર્ક્સના લેવા જ પડે. સપોઝ તમે અહીંયા લેસન નંબર 2 ના 5 માર્ક્સના જ ક્વેશ્ચન લ્યો છો તો તમારે અહીંયા પણ લેસન નંબર 2 ના 5 માર્ક્સના જ ક્વેશ્ચન લેવા પડે, તો જ તમે એને ઇક્વલી સ્પ્લિટ કરી છે. અહીંયા તમે સબ્જેક્ટિવ એક ક્વેશ્ચન લો અને ઓબ્જેક્ટિવ અહીંયા તમે ઓબ્જેક્ટિવ બે ક્વેશ્ચન લો, તો સેમ વસ્તુ તમારે અહીંયા કરવું પડે, સબ્જેક્ટિવ એક અને ઓબ્જેક્ટિવ બે ક્વેશ્ચન. સમજ્યા? એટલે સ્પ્લિટ હાફમાં તમે બધી રીતે તેને ઇક્વલી તમે એને ડિવાઈડ કરશો ત્યારે શું થશે? એની ઇન્ટરનલ કન્સિસ્ટન્સી, એની આંતરિક સાતત્યતા જળવાશે, ત્યારે જ એને સાચી રીતે તમે સ્પ્લિટ હાફ કર્યું છે એમ કહેવાય. ઓકે, તો હવે જે આપણે ક્વેશ્ચન છે which of the following is most applicable to split half method of finding reliability? જો સ્પ્લિટ હાફ કરો ત્યારે પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે that is internal consistency, આંતરિક સાતત્યતા. આ શબ્દ યાદ રાખજો, જ્યારે સ્પ્લિટ હાફ આવે ત્યારે આંતરિક સાતત્યતા હોવી જ જોઈએ. તમે રેન્ડમલી કંઈ પણ કરી ના શકો, બંને બાજુ ઇક્વલી ડિવાઈડ કરશો તો જ તમે એને સ્પ્લિટિંગ યોગ્ય કર્યું છે એ કહેવાશે. ઓકે, તો હવે જે આનો સાચો આન્સર થશે એ થશે એ. સમજાઈ ગયું? અને હા, સેકન્ડ ઓપ્શન જો તમારે હજી ડાઉટ રહી ગયો, સેકન્ડ ઓપ્શનમાં જે છે
એમાં એને શું કહ્યું છે? ઇટ શોઝ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ હાફ ઓફ ધ ટેસ્ટ. એટલે અડધી ટેસ્ટની કન્સિસ્ટન્સી છે અને બાકીનો જે પાર્ટ છે એમાં કન્સિસ્ટન્સી નથી, તો એ રોંગ કહેવાય. ના, જો તમે બે પાર્ટ પાડ્યા હોય તો બંનેમાં ઇક્વલી કન્સિસ્ટન્સી જળવાવી જોઈએ, તો જે આપણે યોગ્ય રીતે એને સ્પ્લિટ કર્યું છે, હાફમાં આપણે ડિવાઈડ કર્યું છે, એ કહેવાય. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે કે સ્પ્લિટ હાફ મેથડ શું છે, કઈ રીતે તેની રિલાયબિલિટી ટેસ્ટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે આ જે ક્વેશ્ચન છે એમાં લિસ્ટ એ અને લિસ્ટ બી આપેલા છે. લિસ્ટ એમાં સોફ્ટવેર છે અને એપ્લિકેશન્સ છે, લિસ્ટ બી માં છે. હવે આ ક્વેશ્ચન ઓલરેડી ડેલી ડોઝ સિરીઝમાં ઇન ડિટેલ સમજાવ્યું છે. ચારે ચાર વસ્તુ આપણે સમજી છે એની વેબસાઇટ્સ પર એના જે સ્ક્રીનશોટ લીધા હતા અને ક્યાં કઈ રીતે યુઝફુલ છે, કઈ ક્વોલિટેટિવમાં આવે છે, કઈ ક્વોન્ટિટેટિવમાં આવે છે, દરેક વસ્તુ મેં સારી રીતે સમજાવી છે. જો ના જોયું હોય તો જોઈ લેજો. હવે પાછો આખો કોન્સેપ્ટ નહીં સમજાવો, બીકોઝ અનનેસેસરી ટાઈમ બધાનો બગડશે. ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ અને આ વસ્તુ હા મેં ટ્રિકથી યાદ કરાવ્યું હતું. એન્ડ હિયર આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે કોન્સેપ્ટ્સ આર ઓલવેઝ હાયર દેન ટ્રિક્સ. ટ્રિક્સ હોય છે એ આપણે શોર્ટ ટર્મ પીરિયડમાં કે આપણે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવી હોય ત્યારે ફટાફટ એ સમય આપણને વસ્તુ કઈ રીતે જલ્દી મગજમાં બ્લિંક થઈ જાય, ઓકે, એની માટે ટ્રિક્સ હોય છે. પણ હંમેશા કોન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી હોય છે. એટલે જ્યાં બને ત્યાં કોન્સેપ્ટ લઈ જાઉં છું, એટલે એક વખત તમે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આપણે આપણી પોતાની ટ્રિક્સ લગાડી શકીએ છીએ. હવે અહીંયા જો ટ્રિકની વાત કરું તો મેં તમને યાદ કરાવ્યું કે મેન્ડેલે જોડે આપણે MMR ની પેલી રસીની વાત કરી હતી, યાદ છે? તો હવે M ફોર મેન્ડેલે, ધેન મેનેજર અને R ફોર રેફરન્સ, એટલે આની જોડે આ આપણે કનેક્ટ કર્યું હતું. હવે SPSS, આમાં મેં તમને કઈ ટ્રીક કહી હતી કે આમાં 3 S છે અને 3 is what? નંબર. નંબર એટલે શું આવે? ક્વોન્ટિટી. ક્વોન્ટિટી મીન્સ ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ. ઓકે, હવે 1 માં B છે અને 2 માં A છે, એટલે આપણો અહીંયા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એકચ્યુઅલી ફર્સ્ટ ઓપ્શનમાં જ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, છતાં આપણે જોઈ લઈએ. ટર્નિટીન ઇઝ અ પ્લેજરિઝમ ચેક, એટલે આ આવશે. એન્ડ વિવો, મેં તમને કહ્યું હતું કે ઓપ્પો ને વિવો ના જે ફોન આવે છે, આપણે ઓલવેઝ જ્યારે ચાઇનીઝ વસ્તુની વાત આવે ત્યારે પૂછીએ કે એની ક્વોલિટી કેવી છે, એટલે એન વિવો અને વિવો પરથી મેં કહ્યું હતું કે એના ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ, એટલે કે અહીંયા ડી આવશે. અકોર્ડિંગ ટુ ધીસ આપણો ઓપ્શન જે સાચો થશે એ ઓપ્શન એ થશે. હવે ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ માટે એન વિવો ઉપરાંત બીજી પણ છે મેથડ, કઈ છે એ મેં પેલા ક્વેશ્ચનમાં મૂકી છે, એ બધી જોઈ લેજો. આ જે મેં ટ્રીક આપી આ ક્વેશ્ચન પૂરતી છે, પણ રેફરન્સ મેનેજર મેન્ડેલી સિવાય બીજા પણ છે, એટલે એક વખત કયા કયા છે એક વખત રિફર કરી લેજો, જોઈ લેજો. અને પેલા ક્લાસમાં તો ઓલરેડી મેં ડિસ્કસ કરેલું જ છે. અને જે વસ્તુ ટ્રીક લગાડો એને પેલા કોન્સેપ્ટ સમજી લેવા ખૂબ જ જરૂરી છે, બીકોઝ કોન્સેપ્ટ ને ઓલવેઝ લોંગ લાસ્ટિંગ હોય છે, આપણને વસ્તુઓ મગજમાં આમ સરસ રીતે બેસી જાય. ઓકે, એટલે હું મારી પૂરી ટ્રાય હોય છે તમને કોન્સેપ્ટ પણ સમજાવી લો અને પછી ફાઇનલ ટ્રીક લગાડતા હોઈએ છીએ આપણે. હવે જે ઓપ્શન છે ધેટ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન એ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે આ મેથેમેટિકલ ક્વેશ્ચન છે, જોઈ લઈએ શું છે. A researcher uses systematic random sampling from a company directory that has 600 employees listed in alphabetical order. If desired sample size is 30, then the first name to be selected is number 8. Which of the following will not be selected? હવે એનું ગુજરાતીમાં જોઈ લઈએ. કંપની ડિરેક્ટરીમાંથી 600 કર્મચારીનું નામ મૂળાક્ષર મુજબ ગોઠવાયેલ છે, જેમાંથી એક સંશોધક સિસ્ટમેટિક યાદચ્છિક નમૂના પસંદગી દ્વારા નમૂનો પસંદ કરે છે. હવે જો નમૂનાનું કદ 30 હોય, 30 હોય અને જે પહેલો એનો મેમ્બર હોય એનું નંબર જો 8 હોય તો નીચે જે સિરીઝ આપી છે, નીચે જે તમને ઓપ્શન્સ આપ્યા છે એમાં કયો નંબર એ ગ્રુપમાં નહીં હોય. બરાબર છે. આ મેથેમેટિકલ ક્વેશ્ચન છે. હવે કઈ રીતે સોલ્વ થશે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સી આપણા ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ કેટલા છે? 600 છે. ઓકે, હવે એના પછી બીજું શું છે? સેમ્પલ સાઇઝ, ધેટ ઇઝ n અને એ છે 30. હવે જો તમે રિસર્ચની ઇન્ડિયાની બુક જોશો તેમાં જે નંબર ઓફ એમ્પ્લોઈઝ અથવા નંબર ઓફ જે આપણે જે ટોટલ નંબર જે આપેલા હોય ને, જે નંબર આમાં એમ્પ્લોઈઝ છે, અધરવાઇઝ ટોટલ જે પણ નંબર આપેલા હોય એને n તરીકે ડિનોટ કરતા હોય. રિસર્ચની તમે ફોરેન ઓથર્સની કોઈ પણ બુક વાંચશો તો મેં જોયેલી છે એમાં એ લોકો k તરીકે ડિનોટ કરતા હોય.
એટલે જો તમને આ જો સૂત્ર આપણે જોઈએ તો ઘણી જગ્યાએ તમને k ડિવાઇડેડ બાય n મળશે અને ઘણી જગ્યાએ તમને n ડિવાઇડેડ બાય સ્મોલ n મળશે. સી ધીસ બોથ આર કરેક્ટ. ઓકે, જો આ તમને ફોરેન બુક્સમાં મળશે, ફોરેન રિસર્ચની બુક્સમાં, આ તમને ઇન્ડિયન બુક્સમાં n ડિવાઇડેડ બાય n મળશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ તો જે સેમ્પલ સાઇઝ છે આપણી એ 600 છે. ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ છે એ 600 છે અને સેમ્પલ સાઇઝ છે એ 30 છે. ઓકે, હવે જો આપણે કરશું તો આપણને ઇન્ટરવલ કેટલો લેવાનો છે, એટલે કે ગેપ એ 20 નો લેવાનો છે. હવે એમણે કહી દીધું છે કે પહેલો જે છે આપણો જે પહેલો મેમ્બર સિલેક્ટેડ છે એનો નંબર છે 8. ઓકે, તો બીજો નંબર કયો હશે તો એ આપણને ક્યાંથી મળ્યો, અહીંયાથી મળ્યો. જે ઇન્ટરવલ છે એ 20 હશે એટલે અહીંયા જો 8 પ્લસ 20 કરશું તો આપણને સેકન્ડ જે મળશે એ 28 મળશે. હવે 28 પ્લસ 20 કરો એટલે તમને થર્ડ મળશે, ધેટ વિલ બી 48. હવે પાછું 48 પ્લસ 20 કરશો એટલે તમને મળશે 68. આ તમને ક્યાં સુધી કરવાનું હશે, ટોટલ કેટલા છે મેમ્બર્સ આપણા એમ્પ્લોયી કેટલા છે 600 છે એટલા સુધી કરવાનું હશે. હવે આમાં તમને આ 4 માંથી દરેક નંબર મળશે સિવાય કે એક નંબર. હવે એ કયો નંબર છે એ પસંદ નહીં થાય એ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. હવે આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે, આ તમારે મને કહેવાનું છે કમેન્ટ બોક્સમાં. ઓકે, ના હવે આપણે કેબીસી નથી રમતા કે હું ક્વેશ્ચન પૂછું અને કદાચ એકાદ કોઈ મેમ્બર કહેશે, બીકોઝ આઈ કેન સી કે 600-700 જણા જોતા હોય છે અને આફ્ટર 4-5 ડેઝ તો કહીએ ને 1000 ઉપરાંત મારે અને વ્યુઅર્સ થઈ જાય છે, પણ હાર્ડલી 2 થી 3 જ જણા હોય છે જે રિપ્લાય કરે છે. એટલે બધા એવું જ કન્સિડર કરજો કે તમે બધા જ હોટ સીટ પર બેઠા છો ને હું તમારી સામે અમિતાભ બચ્ચન છું. હું તમને ક્વેશ્ચન પૂછું છું અને લગભગ 1 કરોડ આપી દઈશ. તમે ભલે મને સબસ્ક્રાઇબ કરો કે ના કરો, બીકોઝ આઈ હેવ ધેટ ડેટા ઓલ્સો. ઓકે, તો આ બધી વાત તો ઠીક છે, પણ આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપજો. એવું નહીં કે કોઈ કરી લે તો આપણે એની જોડે ટેલી કરી લેશું, આપણે કમેન્ટ નથી કરવી. મને ખ્યાલ આવે કે કેટલા જણા મહેનત કરે છે. તો આનો શું આન્સર આવે, કયો નંબર પસંદ નહીં થાય, નીચેના 4 માંથી મને કહેવાનું છે કમેન્ટ બોક્સમાં. અને ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. એન્ડ યસ, સોરી હું કાલે હોમવર્ક ક્વેશ્ચન આપતા ભૂલી ગઈ હતી, થોડું ઉતાવળે પીપીટી બનાવી હતી એટલે એક ક્વેશ્ચન રહી ગયો હતો. હવે આ છે તમારો આજનો હોમવર્ક ક્વેશ્ચન જે મને જવાબ આપશો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે એનો ક્વેશ્ચન છે ધ ટ્રાન્સફોર્મેશન ઓફ હ્યુમન માઇન્ડ ફ્રોમ થિયોલોજીકલ મેટાફિઝિકલ ટુ રેશનલ એન્ડ સાયન્ટિફિક બિલીફ લેડ ટુ ઇમર્જન્સ ઓફ, ગુજરાતી જોઈ લઈએ, ધર્મશાસ્ત્રીય તાત્વિક અધિભૌતિક થી તાર્કિક અને વૈજ્ઞાનિક માવજતના પરિવર્તનના કારણે ઉદ્ભવ થાય છે. એને શું કહેવાય, બહુ ભારે ક્વેશ્ચન છે. શોર્ટમાં તમને જો સમજાવી દઉં, તે ધર્મથી જો આપણે સાયન્સ તરફ કે સાયન્ટિફિક થિંકિંગ તરફ વળીએ તો એ જે થિયરી છે થિયરી કઈ છે. ધીસ ઇઝ વોટ ધ ક્વેશ્ચન. ઘણી વખત શબ્દો એટલા ભારે મૂકી દે કે ક્વેશ્ચનમાં જ આપણે આમ મૂંઝાઈ જતા હોઈએ છીએ, પણ આ ક્વેશ્ચન છે. 4 ઓપ્શન્સ જોઈ લઈએ. પહેલો છે હોલિઝમ એટલે કે સમગ્રતાવાદ. એ તમને એન્ટાયર દરેક વસ્તુની વાત કરશે, એનો કોઈ પણ કોર્નર બાકી નહીં રહે. તમારા સમજો ને કે તમારો બુદ્ધિથી કરીને તમારો બિહેવિયર, તમારો કન્સ્ટ્રક્ટિવિઝમની વાત કરશે, એ ટુ ઝેડ એમાં હર કોઈ આસ્પેક્ટ આવી જશે. જ્યારે બાળકને તમે જોશો અને એનું બિહેવિયર સર્ટેન ટાઈપનું હશે, તમે એમ નહીં કહ્યું કે બાળક મિસબિહેવ કરે છે. તમે જ્યારે જો હોલિઝમમાં બિલીવ કરતા હશો તો તમે જોશો કે આ બાળક બિહેવ આવી રીતે કરે છે, એનું રીઝન શું છે, એના એવી કઈ સાયકોલોજીકલ કન્ડિશન છે કે જેના કારણે આનું બિહેવિયર આવું થઈ ગયું, એના ઘરમાં શું ચાલી રહ્યું છે, એના ફ્રેન્ડ્સ ઝોન કેવા છે. એટલે મતલબ હોલિઝમમાં સમગ્રતાવાદની વાત થશે. ઓકે, તો હવે એમાં કોઈ થિયોલોજીકલ એટલે કે ધર્મ કે ભગવાનની કોઈ વાત નથી, એટલે આપણો આ ઓપ્શન અહીંયાથી કેન્સલ થશે. હવે સેકન્ડ શું છે, રેશનાલિઝમ એટલે કે તર્કવાદ. હવે રેશનાલિઝમ એ શું છે, તમારી અંદર પેલો જેમ્સ બોન્ડ જો જાગી જાય ને તો આ છે રેશનાલિઝમ. રેશનાલિઝમ એટલે શું કહેવાય કે જે તમે હર કોઈ વસ્તુને તર્કથી એને રેશનાલિટીથી જુઓ, એની પાછળનો વ્યૂ પોઈન્ટ શું હશે, આવું થાય છે એનું કારણ શું છે. કહો ને હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું, આપણો જેમ્સ બોન્ડ જે જગાડે એ છે રેશનાલિઝમ. તો એ પણ નહીં આવે. હવે છે ક્રિટિકલ કોન્શિયસનેસ, એ પણ સમવેર રેશનલિઝમને રિલેટેડ જ છે કે દરેક વસ્તુને આપણે ક્રિટિકલ આસ્પેક્ટ જોઈએ છે.
એ પણ નહીં આવે બીકોઝ થિયોલોજીની વાત છે. અહીંયા તમે કહેશો કે મેમ અહીંયા તો રેશનલ અને સાયન્ટિફિક વાત કરી તો આ બંનેમાં આવે છે. એનાથી પહેલા એનું ટ્રાન્સફોર્મેશન શેમાંથી થયેલું છે? તો થિયોલોજીમાંથી થયેલું છે. અને રેશનલિઝમ કે ક્રિટિકલ કોન્શિયસનેસમાં આ વસ્તુઓ નથી આવતી. ઓકે, હવે જે પોઝિટિવિઝમ છે એ વસ્તુ એવી છે કે જેમાં તમારું ટ્રાન્સફોર્મેશન છે એ થિયોલોજીકલ મેટાફિઝિકલ માંથી તમારા માઇન્ડનું જે ટ્રાન્સફોર્મેશન છે રેશનલ કે સાયન્ટિફિક તરફ જશે. ઓકે, એક આખું પેરાડાઇમ શિફ્ટ થાય છે. એક આ બાજુથી એક ધાર્મિક વસ્તુથી તમે એક સાયન્ટિફિક વસ્તુ તરફ જાઓ છો. આ જે પેરાડાઇમ શિફ્ટની વાત છે એ પોઝિટિવિઝમમાં કરેલી છે. એટલે આનો આપણો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. હવે આની સાથે એક બીજી વસ્તુ જો તમને જણાવી દઉં તો પોઝિટિવિઝમના ફાઉન્ડર કોણ હતા? જો તમને આવે ક્યારે ક્વેશ્ચનમાં તમને આવડવું જોઈએ. એ છે ઓગસ્ટ કોમ્ટે. ઓકે, આ તમે ક્યાંક પણ નોંધ કરી લેજો બીકોઝ ક્યારે આવે ક્વેશ્ચનમાં આવે કે ના આવે તમે મેચ ધ ફોલોઈંગમાં આવી શકે છે આવું આ વસ્તુ કે કઈ થિયરી કોણે આપી. તો પોઝિટિવિઝમ જે છે એ ઓગસ્ટ કોમ્ટે આપી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આ ક્વેશ્ચન છે હાઉ એન અચીવમેન્ટ ટેસ્ટ ઇઝ ડિફર ફ્રોમ એન્ટ્રન્સ ટેસ્ટ. બે વસ્તુની વાત છે, અચીવમેન્ટ ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટ, સિદ્ધિ કસોટી અને પ્રવેશ પરીક્ષા. હવે સિદ્ધિ કસોટી અને પ્રવેશ પરીક્ષા સિમ્પલ વસ્તુની વાત કરી. જો તમે માસ્ટર ડિગ્રીની કોઈ પણ એક્ઝામ આપીએ કોલેજ લેવલે, આમાં ઘણા એમએસસી કરીને આવ્યા હશે, ઘણા એમએડ કરીને આવ્યા હશે, ઘણા એમકોમ વાળા હશે, ઘણા એમએ વાળા હશે. તો તમે જે કોલેજમાં લાસ્ટ તમારી એક્ઝામ આપીને એ તમારી કઈ ટેસ્ટ કહેવાય? ધેટ ઇઝ યોર અચીવમેન્ટ. ઓકે, સિદ્ધિ કસોટી કહેવાય તમારી. હવે આપણે સૌ શેની એક્ઝામ આપવાના છીએ? જીસેટ ની. હવે જીસેટ કઈ એક્ઝામ છે? તો એ છે તમારી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષા. તમે કોઈ ફિલ્ડમાં પ્રવેશ કરશો તો એની માટે ઘણી વખત આપણે એમબીએ માટે ઘણી જગ્યાએ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાતી હોય છે, બરાબર છે. તો એ હોય છે એ તમારી અચીવમેન્ટ ટેસ્ટ નથી હોતી, તમારી એન્ટ્રન્સ ટેસ્ટ. એ તમારી કમ્પેટેબિલિટી જોશે કે તમે જે જગ્યાએ આવવા માંગો છો એની માટે તમે કેટલા ફિટ છો. એટલે જો માસ્ટર ડિગ્રી આપણે અચીવમેન્ટ ટેસ્ટ હોય એમાં આપણું બધું કોન્ટેન્ટનું વિષય વસ્તુનું પૂછાતું હોય છે. પણ જ્યારે તમે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપશો, જીસેટ તમે આપશો, તો તમે એઝ અ પ્રોફેસર તમે કેટલા કમ્પેટેબલ છો, તમારું વિષય વસ્તુનું નોલેજ તમે પેપર 2 માં આપી જ દેશો. પણ પેપર 1 માં કેટલું વાસ્ટ સિલેબસ છે. તમે મેથેમેટિકલ રીઝનિંગ આવી જાય, તમે ડીઆઈ આવી જાય, તમારે રિસર્ચ આવડવું જોઈએ, તમારે ટીચિંગ એપ્ટિટ્યુડ પણ આવડવું જોઈએ, તમે કોઈ વસ્તુને કઈ રીતે સમજો છો એની માટે આરસી પણ આવે છે. તમારા દરેક આસ્પેક્ટ એ તપાસે છે. એ હોય છે ધેટ ઇઝ યોર એન્ટ્રન્સ એક્ઝામ. ઓકે, તો હવે મેં તમને જે રીતે વાત કરી કે જે અચીવમેન્ટ ટેસ્ટ હોય છે એ શું તપાસે છે? આપણી વિષય વસ્તુ. એટલે તો આપણે કેટલા લાંબી વાર્તાઓ લખીને આવી. જ્યારે ક્વેશ્ચન પેપર આવે ત્યારે આપણે આમ કદાચ પેલા એક્ઝામિનર જોઈને ટેન્શનમાં આવી જતું છે કે કેટલું વજન છે આન્સર શીટમાં, બરોબર છે ને. એ જ આપણે 80 થી 90% લઈ આવીએ માસ્ટર ડિગ્રીમાં, આપણે જીસેટની એક્ઝામ ક્લિયર કરવામાં તકલીફ પડે છે. કારણ કે એમાં તમારા એનાલિટિકલ આસ્પેક્ટ જોવામાં આવે છે. આમાં આપણે ગમે એટલી વાર્તાઓ તમે ગોળ ફેરવીને તમે ગમે તે ક્વેશ્ચન આન્સર્સ તમે ત્યાં આપી શકો, પણ અહીંયા આપણે જીસેટમાં તકલીફ પડી જાય છે. એનું કારણ શું છે? આ છે ને વિષય વસ્તુ, એટલે તમારી કોન્ટેન્ટ તપાસશે. ઓકે, અને આ તમે પેલી ભવિષ્યમાં જે આવનારી પોઝિશન છે તમે જેની માટે તમે તૈયારી કરો છો અથવા તો જે ફિલ્ડમાં તમે જવાના છો એ માટે તમે કેવા સાબિત કરશો એનું પ્રેડિક્શન કરશે. ઓકે, એટલે જે આ જે છે એક તમારી શું તપાસશે? કોન્ટેન્ટ વેલિડિટી તપાસશે. અને આ છે એ તમારું તપાસશે પ્રિડિક્ટિવ વેલિડિટી. આઈ હોપ તમને આ બે વસ્તુ સારી રીતે સમજાઈ ગઈ છે. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. ક્વેશ્ચન ઓલમોસ્ટ આપણે અહીંયા સોલ્વ કરી લીધો છે. હવે જોઈ લઈએ એના ઓપ્શન્સ કયા છે. અચીવમેન્ટ ટેસ્ટ નીડ્સ હાઈ કોન્ટેન્ટ વેલિડિટી. જો મેં અહીંયા આ વસ્તુ અહીંયા મેં તમને બતાવી. whereas entrance test need high construct validity. construct validity નહીં આવે, predictive validity આવે છે. ઓકે, સિદ્ધિ કસોટી પરીક્ષામાં ઉચ્ચ વિષય વસ્તુની પ્રમાણભૂતતા તપાસશે, જ્યારે પ્રવેશ પરીક્ષા છે રચનાની ઉચ્ચ પ્રમાણભૂતતા તપાસશે. ધેટ ઇઝ રોંગ. એટલે આ ઓપ્શન આપણો નહીં થાય સાચો. અમે કરેક્ટ આની માટે કર્યું છે, ઓપ્શન્સ માટે નથી કર્યું. ઓકે, હવે બી જોઈએ.
અચીવમેન્ટ ટેસ્ટ નીડ્સ હાઈ કન્સ્ટ્રક્ટ વેલિડિટી. હાઈ કન્સ્ટ્રક્ટ વેલિડિટી નહીં આવે, અહીંયા કોન્ટેન્ટ વેલિડિટી આવશે. એટલે આપણે અહીંયાથી આને પણ એલિમિનેટ કરી દઈએ. રચના નહીં આવે, અહીંયા આવશે વિષય વસ્તુ. સી ઓપ્શન જોઈએ. અચીવમેન્ટ ટેસ્ટ નીડ્સ હાઈ પ્રેડિક્ટિવ વેલિડિટી. પ્રેડિક્ટિવ વેલિડિટી નહીં આવે, અગેન કોન્ટેન્ટ વેલિડિટી આવશે. પ્રેડિક્ટિવ વેલિડિટી આવશે નીચે માટે. ઓકે, હવે આ આપણો ઓપ્શન ઓટોમેટિકલી આ ત્રણે ખોટા છે તો સાચો જશે. અચીવમેન્ટ ટેસ્ટ નીડ્સ હાઈ કોન્ટેન્ટ વેલિડિટી વેરેઝ એન્ટ્રન્સ ટેસ્ટ નીડ હાઈ પ્રેડિક્ટિવ વેલિડિટી. ઓકે, ક્લિયર થઈ ગયું? તો એનો જે સાચો ઓપ્શન છે ધેટ ઇઝ ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર થશે. આઈ હોપ કે તમને અચીવમેન્ટ ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટ વિશે જે બેઝિક જે ફેરફાર છે બંને વચ્ચે જે ડિફરન્સ છે તમને ખ્યાલ આવી ગયો હશે અને એનો આન્સર પણ આપણે અહીંયા સોલ્વ કરી લીધો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 47 ક્વેશ્ચન છે. સિક્વન્શિયલ કોડિંગ ઓફ 3 લેવલ્સ ઓફ કોડિંગ એ છે ઓપન કોડિંગ, સિલેક્ટિવ કોડિંગ એન્ડ થિયોરેટિકલ કોડિંગ ઇઝ ડન ઇન. કોડિંગના ત્રણ ક્રમિક સ્તરો છે, એક ઓપન કોડિંગ, સિલેક્ટિવ કોડિંગ એન્ડ થિયોરેટિકલ કોડિંગ. ઓકે, તો એ કયા રિસર્ચમાં હોય છે તેના ઓપ્શન્સ છે. ફિનોમોલોજીકલ રિસર્ચ એટલે કે ઘટનાશાસ્ત્રીય શોધ, બી છે ઇથનોગ્રાફિક રિસર્ચ એટલે કે નૃવંશશાસ્ત્રીય શોધ, સી છે ગ્રાઉન્ડેડ થિયોરી રિસર્ચ એટલે કે ભૂમિગત સિદ્ધાંત શોધ અને લાસ્ટ ઇઝ કેસ સ્ટડી રિસર્ચ એટલે કે વ્યક્તિ અભ્યાસ શોધ. હવે જ્યારે કોડિંગની વાત આવે ત્યારે મેં અગાઉ આપણે એક ક્વેશ્ચન સોલ્વ કર્યું, એમાં આપણે હતા એના સ્ટેપ, એમાં એક સ્ટેપ હતો કોડિંગ. હવે આ કોડિંગ કઈ રીતે કરી શકાય એનો ક્વેશ્ચન પૂછેલો છે. તો કોડિંગ એ છે ત્રણ રીતે કરી શકાય. એક ઓપન કોડિંગ કરી શકાય, તમે સિલેક્ટિવ કોડિંગ કરી શકો અને થિયોરેટિકલ કોડિંગ કરી શકો. આ ત્રણેય વસ્તુ કોડિંગ શેમાં થશે? તો કોડિંગ ઓલવેઝ ગ્રાઉન્ડેડ રિસર્ચમાં થાય છે. ગ્રાઉન્ડેડ રિસર્ચ ક્વોલિટેટિવ રિસર્ચ હોય છે, યાદ રાખજો. તો આપણો જે સાચો આન્સર છે એ ઓપ્શન સી થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એના રિએક્શન સ્કેલ. The scale value are from 0 to 5. Which of the following scale of measurement is applicable for data collected by the scale? એક પ્રતિચાર સ્કેલ પર જેમાં વેલ્યુ 0 થી 5 છે. ઓકે, તો નીચેના પૈકી કયો સ્કેલ તમને માહિતી સંકલન માટે ઉપયોગમાં લેશો? એમાં પહેલો છે નોમિનલ સ્કેલ એટલે કે ઓળખ માપ, બી છે ઓર્ડિનલ સ્કેલ એટલે કે અનુક્રમ માપ, સી છે ઇન્ટરવલ સ્કેલ અંતરાલ માપ અને લાસ્ટ છે રેશિયો સ્કેલ ધેટ ઇઝ યોર ગુણોત્તર માપ. ઓકે, હવે જ્યારે તમને નંબર્સ આવશે ત્યારે આપણને ખબર છે કે યા તો ઇન્ટરવલ અથવા રેશિયો સ્કેલ માંથી જ આવશે. અને આપણે જો ધ્યાન હોય તો આપણે એક વસ્તુ લખેલી કે જ્યારે રેશિયો સ્કેલ હોય ત્યારે અમે એબ્સોલ્યુટ 0 આવે છે. 0 તો આવે છે બટ શુડ બી એબ્સોલ્યુટ. ઓકે, હવે એબ્સોલ્યુટ 0 એટલે શું કે જેની વેલ્યુ 0 મીન્સ 0 જ હોય. સપોઝ હું તમને કહું કે આજે હું જ્યાં રહું છું ત્યાં 0 ડિગ્રી ટેમ્પરેચર છે, એટલે એનો મતલબ શું? 0 ડિગ્રી ટેમ્પરેચર એટલે કંઈ જ નહીં હોય? નહીં, 0 ડિગ્રી ટેમ્પરેચર એટલે એક્સ્ટ્રીમ ઠંડી હશે. મે બી તમારે ત્યાં 20 ડિગ્રી હશે અથવા 10 ડિગ્રી હોય, પણ મારી ત્યાં જો 0 ડિગ્રી હોય તો ટેમ્પરેચર બિલકુલ નહીં, તમારા કરતા પણ મારે ત્યાં એક્સ્ટ્રીમ ઠંડી હશે. તો એ જે છે 0 એબ્સોલ્યુટ નથી. સપોઝ તમે ખુશ થઈને મને 2 ચોકલેટ આપો અને એ બંને ચોકલેટ જો હું ખાઈ જાઉં ને હવે હું કહું કે મારી પાસે એક પણ ચોકલેટ છે નહીં, તો ધેટ 0 ઇઝ એબ્સોલ્યુટ 0, બિલકુલ જ નથી. ઓકે, હવે અહીંયા જે ઇન્ટરવલ સ્કેલ છે એમાં 0 to 5 આપેલું છે, એટલે આપણે પહેલી નજરે ઘણી વખત આપણે મિસગાઈડ થઈ જઈએ કે 0 આપ્યું છે ને આપણે રેશિયો સ્કેલમાં જ જતા રહીએ, પણ અહીંયા નહીં આવે. અહીંયા ઇન્ટરવલ સ્કેલ આવશે બીકોઝ શેના માટે આપેલું છે? તે રિએક્શન સ્કેલ માટે આપેલું છે. કોઈ પણ વસ્તુનું રિએક્શન છે. સપોઝ તમને આ વસ્તુ સપોઝ આ ક્લાસીસ વિશે તમને કોઈ કહે કે તમને મારા ક્લાસને તમને 0 to 5 માટે તમે રેટિંગ કરવાનું છે, તો કોઈક 5 માંથી 5 આપશે, તેને બહુ જ ગમતા હશે. હવે જે બીજો આપશે 4 આપશે. ઓકે, કોઈક આપશે 1 આપશે. એટલે આ વસ્તુ શું છે? કમ્પેરિઝનમાં છે. 0 છે, 0 મતલબ મારી વેલ્યુ 0 નહીં થઈ જાય, બટ કમ્પેર્ડ ટુ 5 જેને 5 જણે આપ્યા હતા મારા ક્લાસને એના કરતા 0 વાળાને મારા ક્લાસ નથી ગમતા. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ કમ્પેરિઝન. સમજ્યા? તમને કોઈક ધારો કે 2 શર્ટ લીધા, તમે કીધું આ શર્ટ મને બહુ ગમે છે અને આ શર્ટ મને ઓછો ગમે છે, તો જે તારે રેટિંગ સ્કેલ આપશો તો પહેલામાં તમે 5 આપશો, બીજાને તમે 4 આપશો. ઓકે, તો એ બંનેની કમ્પેરિઝન છે કે પહેલાને તમે એકને વધારે આપો છો, બીજાને ઓછું આપો છો. અહીંયા જે 0 to 5 છે ધેટ ઇઝ અ કમ્પેરિઝન. તમે 5 આપશો તમને મેક્સિમમ ગમે છે, 4 એનાથી તમે નીચે ડિક્રીઝ થઈને જ્યારે 0 પર આવશો
એ કમ્પેરેટિવલી તમને ઓછો ગમે છે. 0 does not mean કે તમને એનું કંઈ છે જ નહીં, વેલ્યુ જ નથી. જ્યારે રિએક્શન સ્કેલ આવે, જ્યારે ટેમ્પરેચર આવે, જ્યારે તમારું કોઈ આઈક્યુ આવે, ત્યારે 0 એબ્સોલ્યુટ 0 નથી હોતું. તમે કોઈ પણ વસ્તુ બિલકુલ નથી આવડતી છતાં યુ હેવ સમ આઈક્યુ. ઓકે, જે ક્લાસમાં સૌથી પાછળ રેન્ક લઈ આવતો હશે, જેને બિલકુલ નહીં આવડતું, એને પણ આઈક્યુ હશે. તો આઈક્યુ કોઈ દિવસ રેશિયો સ્કેલમાં નહીં આવે, એ ઇન્ટરવલ સ્કેલમાં આવશે. ક્લિયર? તો આનો જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી, ઇન્ટરવલ સ્કેલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ક્વેશ્ચન જોઈ લઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોર્મલ ગ્રુપ? આમાંથી કયો ગ્રુપ છે? સામાન્ય ગ્રુપ છે. ઓપ્શન્સ છે, સ્ક્યુનેસ ઇઝ 0 એન્ડ ઇટ ઇઝ પ્લેટોક્રેટિક. સ્ક્યુનેસ 0 હોય અને એ પ્લેટોક્રેટિક હોય. ઓપ્શન બી છે, મીન ઇઝ ઇક્વલ ટુ મીડિયન ઇઝ ઇક્વલ ટુ મોડ હોય અને ઇટ ઇઝ લેપ્ટોક્રેટિક. મીન ઇઝ ઇક્વલ ટુ સેમ ઓપ્શન છે ગુજરાતીમાં પણ. ઓપ્શન સી શું છે? તો મીન ઇઝ ઇક્વલ ટુ મીડિયન ઇઝ ઇક્વલ ટુ મોડ એન્ડ ઇટ ઇઝ અ પ્લેટોક્રેટિક. હવે જો અહીંયા ઓપ્શન્સમાં જો અહીંયા પણ લેપ્ટોક્રેટિક છે, અહીંયા પણ મીન્સ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે જ્યારે તમને એવું ડાઉટફુલ ક્યાંય કોઈ પણ કેસીસ લાગે ત્યારે ઓલવેઝ ઇંગ્લિશ મીડિયમ જોવાનું, કારણ કે એ લોકો પણ ફાઇનલી જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશમાં કંઈ પણ એવું હોય કે કંઈ પણ આમ કંઈ ને કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અથવા કંઈ પણ એવું હોય ને ત્યારે ઓલવેઝ ઇંગ્લિશ મીડિયમ જ કન્સિડર કરે છે. અહીંયા જીસેટમાં અને ઇવન યુજીસી નેટમાં પણ, યુજીસી નેટમાં હિન્દી અને ઇંગ્લિશ હોય ત્યારે એ લોકો ફાઇનલ કન્સિડરેશન ઇંગ્લિશ લેંગ્વેજનું જ કરે છે. એટલે આવું જ આ ટાઈપનું જ્યારે હોય ત્યારે એક વખત ઇંગ્લિશ મીડિયમ જોઈ લેવું. બીકોઝ એક આગળ મને હજી યાદ છે, આપણે એક ક્વેશ્ચન જોયેલો, એમાં ઇંગ્લિશ મીડિયમમાં હતું અન્ડરસ્ટેન્ડિંગ, એટલે તો ગુજરાતીમાં એનું શું થવું જોઈએ? સમજ થવું જોઈએ. પણ એ લોકોએ સમાજ આપ્યું હતું. હવે સમાજ આવે ત્યારે આખો ક્વેશ્ચનનો મિનિંગ બદલાઈ જતો હોય છે. એટલે જ્યારે આવું કંઈ પણ ડાઉટફુલ લાગે, તમે ક્વેશ્ચનમાં ફિટ ન થાય એવું પણ લાગે, ત્યારે એક વખત ઇંગ્લિશ મીડિયમ જોઈ લેવું અને એ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરવો. એટલે અહીંયા બી અને સી ઓપ્શન્સમાં આપણે ઇંગ્લિશ મીડિયમનું જ કન્સિડર કરશું. હવે ઓપ્શન ડી શું છે? સ્ક્યુનેસ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ઇટ ઇઝ મેસોક્રેટિક. હવે મેસોક્રેટિક હોય. હવે આ જે છે લેપ્ટોક્રેટિક, પ્લેટોક્રેટિક અને મેસોક્રેટિક, એકદમ હું જ્યારે એક્ઝામ આપી મારી માટે માથાનો દુખાવો હતો, પણ મને બિલકુલ ખબર નથી પડતી અને મેં ટ્રીકથી યાદ રાખેલું. એ કઈ ટ્રીક હતી? હવે આ ટાઈપની જ્યારે બીજી વખત ક્વેશ્ચન આવશે એમાં હું કહીશ, બીકોઝ આમાં અત્યારે અહીંયા તમને ફાઇનલ આન્સર કહી દઉં કે જ્યારે સ્ક્યુનેસ 0 હોય ત્યારે એ વસ્તુ ઓલવેઝ મેસો હોય. ઓકે, મેસો કરે, કારણ કે એનપીસી જ્યારે આપણે ડ્રો કરીએ ત્યારે 3 હોય છે ગ્રાફ્ટ. એક આ ટાઈપનો હોય, ધેટ ઇઝ યોર લેપ્ટો. ઓકે, લેપ્ટોક્રેટિક હોય. પછી બીજો હોય છે આવો હોય છે. ઓકે, એવો હોય છે તમારો મેસો. અને લાસ્ટ જે આમ હોય ને એ તમારો પ્લેટોક્રેટિક હોય. એટલે જ્યારે સ્ક્યુનેસ 0 હશે ને ત્યારે આ એનપીસી નું કર્વ જે મેં વચ્ચેનો ડ્રો કર્યો છે ને, એક મિનિટ, આ જે મેં વચ્ચેનો ડ્રો કર્યો છે ને એ પ્રમાણેનું હશે. ઓકે, જ્યારે હવે એનપીસી નો આ ટાઈપનો કર્વ આવે ને ત્યારે આપણો સ્ક્યુનેસ 0 હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને આ ત્રણેયને યાદ કઈ રીતે કરવા એ હું તમને ટ્રીકથી એક વખત સમજાવી દઈશ ત્રણેય વસ્તુ, અને પછી હું ટ્રીકથી તમને સોલ્વ કરાવી દઈશ કે કઈ રીતે આને યાદ કરવાના હોય છે. ઓકે, તો ફાઇનલી આ આપણે ક્વેશ્ચન છે એનો જો આપણે આન્સર જોઈએ તો આપણો આન્સર ડી થશે, સ્ક્યુનેસ 0 એન્ડ ઇટ ઇઝ મેસોક્રેટિક. ઓકે,